હલો મિત્રો, આજે આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 16 પાચન અને અભિશોષણ. હવે આપણે પાચન ક્રિયા વિશે શરૂ કરીશું. પહેલો પ્રશ્ન છે, જઠરમાં થતી પાચન ક્રિયા વર્ણવો. 3 થી 4 માર્કનો પ્રશ્ન છે. ત્રણથી 4 માર્કમાં પૂછાય છે. તો આપણે જોઈએ કે મુખ ગુહામાં ખોરાક વલોવાય છે, એકરસ થાય છે અને લાળ રસ ભળે છે. અને લાળ રસની અંદર સ્ટાર્ચના પાચન માટેનો ઉત્સેચક એમાઇલેઝ અથવા લાળ મિશ્રિત ટાઇલિન અને જીવાણુનાશક લાઇસોઝાઇમ હોય છે. ટાઇલિનની મદદથી લગભગ 30% સ્ટાર્ચનું ડાયસેક્રાઇડ એટલે કે માલ્ટોઝમાં રૂપાંતર થાય છે, જ્યારે લાઇસોઝાઇમ જીવાણુનાશક દ્રવ્ય છે, ખોરાકની સાથે પ્રવેશેલા સૂક્ષ્મ કીટાણુઓનો નાશ કરે છે. એ ઉપરાંત શ્લેષ્મા પણ હોય છે, જેની મદદથી ખોરાક લીસો અને સુવાળો બને છે, એટલે કોળિયાને ગળવામાં મદદરૂપ થાય છે. જ્યારે મુખ ગુહાના સ્નાયુઓ જીભ એની મદદથી ખોરાક કંઠનળી દ્વારા અન્નનળીમાં અને અન્નનળીમાંથી મુદ્રિકા સ્નાયુયુક્ત વાલ્વ દ્વારા જઠરમાં આવે છે. તો જઠરની અંદર ખોરાક લગભગ 4 થી 5 કલાક સુધી સંગ્રહાય છે. સાથે સાથે જઠરમાં આપણે જોઈ ગયા અન્નમાર્ગની દિવાલની પેશી રચનામાં કે જઠરની દિવાલમાં સ્નાયુ સ્તર ખૂબ જ સુવિકસિત હોય છે. અને અન્નનળીમાંથી જ્યારે ખોરાક જઠરમાં આવે છે ત્યારે આ સ્નાયુઓમાં પરિસંકોચન ગતિ સર્જાય છે, અને આ પરિસંકોચનને કારણે જઠરમાં ખોરાક વલોવાય છે, એક રસ થાય છે અને જઠરમાં જે જઠર રસનો સ્ત્રાવ થાય છે ખોરાક સાથે ભળે છે અને છેવટે એમાં આમ પાકમાં ફેરવાય છે, જેને જઠર પાક તરીકે પણ ઓળખવામાં આવે છે. જઠરમાં જ્યારે ખોરાક આવે છે, ખોરાક વલોવાય છે, એકરસ થાય છે, સાથે સાથે આપણે જોઈએ કે જઠર એનો સૌથી નીચેનો ભાગ જેને ની જઠર તરીકે ઓળખવામાં આવે છે, આ ની જઠરમાંથી એક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે, જેનું નામ છે ગેસ્ટ્રિન. ની જઠરની દિવાલમાંથી ગેસ્ટ્રિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. આ ગેસ્ટ્રિન અંતઃસ્ત્રાવની અસર હેઠળ જઠર ગ્રંથિઓમાંથી પાચક રસોનો સ્ત્રાવ થાય છે, જેને જઠર રસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે ની જઠરમાંથી સ્ત્રવતો અંતઃસ્ત્રાવ ગેસ્ટ્રિન જઠર ગ્રંથિઓમાંથી જઠર રસના સ્ત્રાવની ક્રિયાને પ્રેરે છે. તો અહીંયા એમસીક્યુમાં પ્રશ્ન પૂછાય છે, ગેસ્ટ્રિનનો સ્ત્રાવ ક્યાંથી થાય છે? તો જઠર ગ્રંથિના ગેસ્ટ્રિનનો સ્ત્રાવ ની જઠરમાંથી, ગેસ્ટ્રિન અંતઃસ્ત્રાવ છે, ની જઠરમાંથી એનો સ્ત્રાવ થાય છે, અથવા જઠર રસના સ્ત્રાવને પ્રેરતો અંતઃસ્ત્રાવ કયો? જઠર રસના સ્ત્રાવને પ્રેરતો અંતઃસ્ત્રાવ કયો? તો ગેસ્ટ્રિન. તો આ રીતે ની જઠરમાંથી ગેસ્ટ્રિનનો સ્ત્રાવ થાય છે, જે જઠર ગ્રંથિઓને ઉત્તેજિત કરે છે અને એમાંથી જઠર રસનો સ્ત્રાવ થાય છે. તો આ જઠર એની દિવાલ એમાં આપણે જોઈ ગયા કે જઠરને સૌથી અંદરનું જે શ્લેષ્મા સ્તર છે
એમાં જઠર ગ્રંથિઓ આવેલી હોય છે અને આ જઠર ગ્રંથિમાં મુખ્ય 3 પ્રકારના કોષો આવેલા હોય છે. કેટલા પ્રકારના કોષો? 3 પ્રકારના કોષો. પહેલા કોષો ગોબલેટ કોષો અથવા આપણે એને શ્લેષ્મ સ્ત્રાવી કોષો તરીકે ઓળખીશું, જે શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. બીજા કોષો છે પેપ્ટિક કોષો, જે પ્રોટીનના પાચન માટેના નિષ્ક્રિય પ્રોટીએઝ પેપ્સીનો જેનનો સ્ત્રાવ કરે છે. અને ત્રીજા છે ઓક્ઝેન્ટિક કોષો અથવા પેરાઇટલ કોષો, કે જે મંદ HCl અને વિટામિન B12ના શોષણ માટે આવશ્યક કારકનો સ્ત્રાવ કરે છે. તો આ રીતે જઠર ગ્રંથિના કોષોમાં 3 પ્રકારના કોષો આવેલા છે. ગોબલેટ કોષો, કે જે શ્લેષ્મનો સ્ત્રાવ કરે એટલે એને શ્લેષ્મ સ્ત્રાવી કોષો પણ કહેવાય. પેપ્ટિક કોષો બીજા, જે પ્રોટીનના પાચન માટેના નિષ્ક્રિય પ્રોટીએઝ પેપ્સીનો જેનનો સ્ત્રાવ કરે છે. અને ત્રીજા પ્રકારના કોષો ઓક્ઝેન્ટિક કોષો અથવા પેરાઇટલ કોષો, કે જે મંદ HClનો સ્ત્રાવ કરે છે અને સાથે સાથે વિટામિન B12ના શોષણ માટે આવશ્યક કારકનો સ્ત્રાવ કરે છે. તો આ રીતે જઠર ગ્રંથિના કોષો 3 પ્રકારના કોષોનો જે સ્ત્રાવ છે એ ભેગો મળીને જઠર રસ બનાવે છે. તો જ્યારે ખોરાક આપણે જોઈએ કે જઠરમાં આવે છે ત્યારે જઠરના સ્નાયુની મદદથી ખોરાક વલોવાય છે, એકરસ થાય છે અને એમાં જઠર રસ ભળે છે. હવે જઠર રસના ઘટકોના કાર્યો આપણે જોઈએ તો સૌથી પહેલું આપણે જોઈએ મંદ HCl. તો HCl સૌથી પહેલાં તો જઠરમાં અમ્લીય માધ્યમ પૂરું પાડે છે, એસિડિક માધ્યમ. તો આપણે pH એટલે દ્રાવણનો અલ્કલીયતા કે અમ્લીયતા દર્શાવતો આંક, એને pH કહે છે. આગળ આપણે જોઈ ગયા કે તટસ્થ માધ્યમનો pH 7 છે. 7થી ઓછો pH હોય તો અમ્લીય માધ્યમ, 7થી વધુ pH હોય તો અલ્કલીય માધ્યમ. તો અહીંયા અમ્લીય માધ્યમ છે એટલે pH 7 કરતાં ઓછો છે, પણ જઠરમાં HCl કેટલું pH પૂરું પાડે છે? તો ખાસ અહીંયા આંક યાદ રાખવાનો છે 1.8. જઠરમાં અમ્લીય માધ્યમ અથવા અમ્લીય માધ્યમ પણ આપવામાં આવતું નથી. જઠરના માધ્યમમાં pH કેટલું હોય છે? તો અમ્લીય માધ્યમ છે મંદ HClને કારણે, તેમાં 1.8 pH ખાસ યાદ રાખવાનું છે. તો મંદ HClનું જે કાર્ય છે, પહેલું કાર્ય આપણે અહીંયા ફરીથી લખી લઈએ. તો પહેલું કાર્ય આપણે જોઈ ગયા તે જઠરમાં એસિડિક માધ્યમ બનાવે છે. અને આપણે જોઈ ગયા pH 1.8. બીજો આપણે જોઈએ તો ખોરાકમાંના સૂક્ષ્મ કીટાણુઓનો નાશ કરે છે. ખોરાકમાંના સૂક્ષ્મ કીટાણુનો નાશ કરે છે. ત્રીજું, ક્ષારોને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે. ખોરાક સાથે જે અદ્રાવ્ય ક્ષારોએ પ્રવેશ કરેલો હોય તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે. ચોથો મુદ્દો આપણે લઈએ તો નિષ્ક્રિય સ્વરૂપ પેપ્સીનો જેન.
પેપ્સિનોજેન એ પ્રોટીનના પાચન માટેનો નિષ્ક્રિય પ્રોટીએઝ છે. એ મંદ HClની મદદથી સક્રિય સ્વરૂપ પેપ્સિનમાં ફેરવાય છે. તો પેપ્સિનોજેનને સક્રિય સ્વરૂપ પેપ્સિનમાં ફેરવવાનું કાર્ય પણ કોનું છે? મંદ HClનું છે. પાંચમું આપણે લઈએ તો આ રીતે અહીંયા આપણે લઈ શકીએ મંદ HCl, તો તે સહ-ઉત્સેચક તરીકે વર્તે છે એમ કહી શકીએ. સહ-ઉત્સેચક તરીકે વર્તે. અને છેલ્લું કાર્ય આપણે લઈએ તો તેની અસર હેઠળ જ નિજઠર વાલ્વ ખુલે છે. તો જ્યારે જઠરમાં પાચન ક્રિયા પૂરી થઈ જાય ત્યારે મંદ HClની અસર હેઠળ જ નિજઠર વાલ્વ ખુલે, જેથી ખોરાક પક્વાશયમાં દાખલ થાય છે. આ રીતે મંદ HClના કેટલાક કાર્યો ફરી જોઈ લઈએ આપણે. તો સૌથી પહેલાં જઠરમાંથી એસિડિક માધ્યમ બનાવે છે. જઠરમાં એસિડિક માધ્યમનો pH યાદ રાખજો ખાસ 1 માર્ક માટે 1.8. બીજું કાર્ય ખોરાક એમાં પ્રવેશેલા સૂક્ષ્મ કીટાણુઓનો નાશ કરે છે. ત્રીજું કાર્ય ખોરાકમાં આવેલા અદ્રાવ્ય ક્ષારો એને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે. ચોથું કાર્ય તો સહ-ઉત્સેચક તરીકે વર્તે છે, એટલે નિષ્ક્રિય પ્રોટીએઝ જે પેપ્સિનોજેન છે એને સક્રિય સ્વરૂપ પેપ્સિનમાં ફેરવવાનું કાર્ય કરે છે. અને છઠ્ઠું કાર્ય તેની અસર હેઠળ જ નિજઠર વાલ્વ ખુલે છે, એટલે ખોરાક પક્વાશયમાં દાખલ થાય છે. તો આ જે કાર્યો થઈ ગયા મંદ HClના. હવે આપણે લઈએ એની સાથે સાથે નિષ્ક્રિય પ્રોટીએઝ પેપ્સિનોજેન પણ છે. તો અહીંયા આપણે જોઈએ નિષ્ક્રિય પેપ્સિનોજેન HClના સંપર્કમાં આવતા સક્રિય સ્વરૂપ પેપ્સિનમાં ફેરવાય છે. અને આ સક્રિય પેપ્સિન પ્રોટીન પર પ્રક્રિયા કરી અને તેને પ્રોટીઓઝિસ અને પેપ્ટોન્સમાં ફેરવે છે. તો પેપ્સિનોજેન HClની મદદથી પેપ્સિનમાં ફેરવાય છે. અને આ પેપ્સિન શું કાર્ય કરે? પ્રોટીનનું પાચન કરે અને તેને પ્રોટીઓઝિસ અને પેપ્ટોન્સમાં ફેરવે છે. બસ પ્રોટીનનું આટલું જ અંશતઃ પાચન જઠરમાં થાય છે. હવે આવશે ત્રીજો આપણે જોઈએ ઘટક શ્લેષ્મ, કે જે શ્લેષ્મ સ્રાવી કોષોમાંથી સ્રવે છે. આ શ્લેષ્મ અને બાયકાર્બોનેટ શ્લેષ્મીય અધિચ્છદનું ઊંજણ અને સાંદ્ર HCl સામે HClની અસર હેઠળ HClની અસર સામે જઠરના શ્લેષ્મ સ્તરનું રક્ષણ કરે છે. એ ઉપરાંત આપણે જોઈ ગયા કે જઠરની અંદર પ્રોટીનના પાચન માટેનો ઉત્સેચક નિષ્ક્રિય પ્રોટીએઝ પેપ્સિનોજેન રહેલો હોય છે. આ પેપ્સિનોજેન મંદ HClની અસર હેઠળ સક્રિય બને, પેપ્સિનમાં ફેરવાય અને પછી પેપ્સિન શું કાર્ય કરે છે જોઈ ગયા આપણે. તો પેપ્સિનનું કાર્ય આપણે જોઈ ગયા પ્રોટીનનું પાચન કરી તેને પ્રોટીઓઝિસ અને પેપ્ટોન્સમાં ફેરવે છે. હવે આમ જોઈએ તો જઠરની દિવાલ પણ પ્રોટીનની જ બનેલી છે. તો આ પેપ્સિન સક્રિય બને પછી જઠરની દિવાલનું કેમ પાચન કરતું નથી? તો આપણે જોઈ ગયા કે શ્લેષ્મ જઠરની સૌથી અંદરની દિવાલ જે શ્લેષ્મ સ્તર છે એની ફરતે રક્ષણાત્મક સ્તર બનાવે છે, જે એને મંદ HCl સામે તો રક્ષણ પૂરું પાડે જ છે, પણ સાથે સાથે સક્રિય પેપ્સિનની અસર સામે પણ એ જઠરની દિવાલનું, અંદરની દિવાલનું અથવા શ્લેષ્મ સ્તરનું રક્ષણ કરે છે. તો આ રીતે શ્લેષ્મના બે કાર્યો થઈ ગયા. મંદ HClની અસર સામે જઠરના શ્લેષ્મ સ્તરનું રક્ષણ કરે છે અને સક્રિય પેપ્સિનની અસર હેઠળ અસરથી પણ એ જઠરના શ્લેષ્મ સ્તરનું રક્ષણ કરે છે. તો અહીંયા 1 માર્કમાં પ્રશ્ન પૂછી શકાય છે કે પેપ્સિન પ્રોટીનનું પાચન કરે છે પણ એ જઠરની દિવાલનું પાચન કરતો નથી, કારણ કે જઠરની દિવાલ પર પ્રોટીનની જ બનેલી છે. તેનું કારણ ખ્યાલ આવી ગયો.
કે જઠરના શ્લેષ્મ સ્તરના કોષોમાંથી જે શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે એ શ્લેષ્મ સ્તરની ફરતે રક્ષણાત્મક સ્તર બનાવી દે છે, જેથી પેપ્સિન જઠરની દિવાલનું પાચન કરી શકતો નથી. તો આ રીતે જઠરની અંદર અર્ધઘટ અપૂર્ણ પાચિત જે એસિડિક માધ્યમ ધરાવતો પદાર્થ બને છે એને જઠર પાક તરીકે ઓળખવામાં આવે છે. અથવા આ જઠર પાક એસિડિક માધ્યમ ધરાવે છે, અમ્લીય માધ્યમ ધરાવે છે, એટલે એને આમ પાક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા આમ પાક અથવા જઠર પાકની વ્યાખ્યા શું થશે? તો જઠરમાં બનતા અર્ધઘટ અપૂર્ણ પાચિત અને એસિડિક માધ્યમ ધરાવતા પદાર્થને જઠર પાક અથવા આપણે જોઈએ આમ પાક કહે છે. તેના ઘટકો શોષણક્ષમ હોતા નથી, એટલે શોષી શકાય તેવા સ્વરૂપમાં હોતા નથી. કારણ કે આપણે જોઈએ કે પ્રોટીનનું અંશતઃ જ પાચન થાય છે. પ્રોટીનનું પ્રોટીઓઝિસ અને પેપ્ટોન્સમાં જ રૂપાંતર થાય છે, અને એ પણ જટિલ સ્વરૂપ છે. એટલે જટિલ સ્વરૂપનું શોષણ કોષો દ્વારા થઈ શકતું નથી. જ્યાં સુધી જટિલ પદાર્થો સરળતમ પદાર્થોમાં ન ફેરવાય ત્યાં સુધી શોષી શકાય નહીં. તો અહીંયા આપણે જોઈ શકીએ કે જઠર પાકની અંદર પહેલું છે અર્ધઘટ, બીજું છે અપૂર્ણ પાચિત, ત્રીજું છે એસિડિક માધ્યમ, અને ચોથું છે શોષણક્ષમ હોતા નથી. તો આ ચાર મુદ્દા અહીંયા ખાસ યાદ રાખવાના છે. એનું કારણ શું? કે જ્યારે આપણે આગળ પાચન ક્રિયા શીખીશું ત્યારે મધ્યાંતરમાં પાચન ક્રિયા પૂર્ણ થાય છે, અને મધ્યાંતરમાં જ્યારે પાચન ક્રિયા પૂર્ણ થાય ત્યારે જે પાક બને છે એને પૂર્ણ પાક તરીકે ઓળખવામાં આવે છે. એટલે તફાવત પૂછાશે ત્યાં, આમ પાક અને પૂર્ણ પાક. તો અહીંયા આપણે જોઈ શકીએ કે આમ પાક એટલે કે જઠર પાક જઠરમાં બને છે, પૂર્ણ પાક મધ્યાંતરમાં બને છે, અથવા આપણે નાના આંતરડામાં પણ કહી શકીએ. બીજું આપણે જોઈએ અહીંયા આપણે લીધું છે કે જઠર પાક કેવું છે? અર્ધઘટ છે, જ્યારે પૂર્ણ પાક એ પ્રવાહી સ્વરૂપમાં છે. આમ પાક આપણે જોઈ ગયા અપૂર્ણ પાચિત છે, તો પૂર્ણ પાક સંપૂર્ણ પાચિત છે. આમ પાક એસિડિક માધ્યમ ધરાવે છે, જ્યારે પૂર્ણ પાક અલ્કલીય માધ્યમ ધરાવે છે. અલ્કલીય એટલે બેઝિક માધ્યમ ધરાવે છે. આમ પાકના ઘટકો શોષણક્ષમ હોતા નથી આપણે જોઈ ગયા છે, જ્યારે પૂર્ણ પાક એના ઘટકોમાં બધા જ ઘટકોનું પૂર્ણ પાચન થયેલું હોય છે. એટલે કાર્બોદિતો ગ્લુકોઝમાં ફેરવાઈ ગયા હોય છે, મોનોસેકેરાઇડ્સમાં, પ્રોટીન એમિનો એસિડ્સમાં ફેરવાઈ ગયા હોય છે, લિપિડ ફેટી એસિડ અને ગ્લિસરોલમાં ફેરવાઈ ગયા હોય છે, અને ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોસાઇડ ન્યુક્લિયોટાઇડમાંથી વિભાજન પામીને શર્કરા નાઇટ્રોજન બેઝ ફોસ્ફેટમાં ફેરવાઈ ગયા હોય છે. ખોરાકના બધા જ ઘટકો સરળ સ્વરૂપમાં ફેરવાઈ ગયા હોય છે, એટલે એનું શોષણ ત્યાં થઈ શકે છે અહીંયા. તો આ રીતે જઠર પાક અથવા આમ પાક અને પૂર્ણ પાક વચ્ચે તફાવત પૂછાય તો ચાર મુદ્દા અહીંયા જે આપણે રાઉન્ડ કરેલા છે એ ચાર મુદ્દા, એના વિરુદ્ધના મુદ્દા વત્તા જઠર પાક જઠરમાં બને છે, આમ પાક મધ્યાંતરમાં, 5 મુદ્દા તફાવતના ખાસ આના પરથી યાદ રાખવાના છે. તો આ રીતે જઠરમાં પાચન ક્રિયા આપણે જોઈ ગયા. હવે કોઈ પણ પુખ્ત માનવીના જઠરમાં આ જઠર રસના ઘટકો હોય છે, પણ માત્ર નાના બાળકો, નવજાત શિશુ, એના જઠર રસમાં એક વધારાનું ઉત્સેચક રહેલો છે રેનિન.
પ્રોટીઓલાઇટિક ઉત્સેચક રેનિન છે. અને રેનિનનું કાર્ય શું છે? તો દૂધમાં રહેલા પ્રોટીનના પાચનમાં એ મદદ કરે છે. દૂધમાં રહેલા પ્રોટીનના પાચન, કારણ કે નાના બાળકોનો ખોરાક દૂધ છે, તો દૂધમાંના પ્રોટીનનું પાચન કરવા માટેનો ઉત્સેચક રેનિન માત્ર નાના બાળકોના જઠર રસમાં જ હોય છે, પુખ્ત માનવીના જઠર રસમાં હોતું નથી. તો આ રીતે આપણે જે જઠર રસના ઘટકો કયા કયા જોઈ ગયા? એક તો મંદ HCl, પેપ્સિનોજેન નિષ્ક્રિય પ્રોટીએસ છે, અને ત્રીજું શ્લેષ્મ. આ તો પુખ્ત માનવીમાં હોય છે. તો અહીંયા પૂછાય છે પુખ્ત માનવીના જઠર રસમાં આમાંથી શું હોતું નથી? બરાબર છે. તો પુખ્ત માનવીના જઠર રસમાં પૂછેલું છે. રેનિન માત્ર નાના બાળકોના જઠર રસમાં જ હોય છે. બરાબર છે. એટલે પુખ્ત માનવીમાં રેનિન હોતો નથી. આ ઉપરાંત જઠર ગ્રંથિમાંથી ખૂબ ઓછા પ્રમાણમાં લાઇપેઝનો પણ સ્ત્રાવ થાય છે, જે લિપિડનું કંઈક અંશે પાચન કરે છે. તો આ રીતે આપણે જઠરમાં પાચનનો જે ચાર્ટ બનાવીએ, તો જઠરમાં જે પાચક રસ સ્રવે છે એનું નામ છે જઠર રસ. શું શું રહેલું છે તેમાં? પહેલું છે મંદ HCl. એના આપણે લગભગ 5 થી 6 કાર્યો જોઈ ગયા આપણે. પહેલો ઘટક મંદ HCl. બીજો ઘટક આપણે જોઈ ગયા નિષ્ક્રિય પ્રોટીએઝ, અને નિષ્ક્રિય પ્રોટીએઝ તરીકે છે પેપ્સિનોજેન. આ પેપ્સિનોજેન મંદ HCl ઉપર સાંદ્ર લખેલું છે, પણ યાદ રાખજો મંદ HCl. મંદ HCl એની મદદથી પેપ્સિનમાં ફેરવાય છે. આ પેપ્સિન સક્રિય પ્રોટીએસ છે. કોનું પાચન કરે છે? ખોરાકમાં રહેલા વિવિધ પ્રોટીનનું. અને પ્રોટીનનું પાચન કરીને શામાં ફેરવે એને? તો પ્રોટીઓઝિસ અને પેપ્ટોન્સમાં ફેરવે છે. અને એ ઉપરાંત એમાં ત્રીજો ઘટક છે શ્લેષ્મ. કોની સામે રક્ષણ પૂરું પાડે છે? તો મંદ HCl અને પેપ્સિન. એની સામે રક્ષણ પૂરું પાડવાનું કાર્ય કરે છે. અને એ ઉપરાંત નાના બાળકોમાં રેનિન, જે દૂધમાં રહેલા પ્રોટીનનું પાચન કરે છે. લગભગ એ કેસિનોજેન એનું કેસિનમાં રૂપાંતર કરે છે. તો આ રીતે જઠરમાં થતી પાચન ક્રિયા. તો આ રીતે જઠરમાં ખોરાક આવે છે. જઠરમાં જે સ્નાયુ સ્તર વિકસિત છે એની મદદથી ખોરાક વલોવાય છે, એકરસ થાય છે. લગભગ 4 થી 5 કલાક આપણે જોઈ ગયા ખોરાક જઠરમાં સંગ્રહાય છે. આ દરમિયાન 3 પ્રકારના કોષોમાંથી ભેગા મળીને પાચક રસ બને છે, જઠર રસ, જેની મદદથી પાચન ક્રિયા થાય છે, અંશતઃ પાચન. એ ઉપરાંત નાના બાળકોમાં જોઈ ગયા રેનિન ઉત્સેચક પણ રહેલો છે, દૂધમાં રહેલા પ્રોટીનનું પાચન કરે છે. આ રીતે જઠરમાં બનતા અર્ધઘટ, અપૂર્ણ પાચિત અને એસિડિક માધ્યમ ધરાવતા પદાર્થ કે જે શોષણક્ષમ હોતા નથી એને જઠર પાક અથવા આમ પાક તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે આમ પાક જઠરમાં તૈયાર થાય છે. હવે મંદ HClની અસર હેઠળ ની જઠર વાલ્વ ખુલે છે. અને ની જઠર વાલ્વ ખુલે છે એટલે જઠર પાક હવે ક્યાં આવે છે? તો આપણે જોઈએ કે જઠર પછી આંતરડાની શરૂઆત થાય છે. અને નાના આંતરડાનો શરૂઆતનો ભાગ કે જે જઠર સાથે યુ આકારનો પાશ બનાવે છે એને પક્વાશય કહેવાય.
તો હવે જઠર પાક પક્વાશયમાં આવે છે, તો જઠર પાકનું હવે વધુ પાચન પક્વાશયમાં થાય છે, નાના આંતરડામાં થઈ જતું. પણ નાના આંતરડાના કયા ભાગમાં શરૂ? તો પક્વાશયમાં. તો અહીંયા પ્રશ્ન જ્યારે 1 માર્કમાં પૂછાય જઠર પાક ક્યાં બને છે, તો બને પૂછાય તો જઠરમાં. જઠર પાકનું વધુ પાચન ક્યાં થાય છે? તો પક્વાશય અથવા નાના આંતરડામાં. તો હવે પછીના પાચનની ક્રિયા આવશે પક્વાશયમાં થતી પાચન ક્રિયા અથવા તો નાના આંતરડામાં થતી પાચન ક્રિયા આખી પણ પૂછાય. તો આ પ્રશ્ન થઈ ગયો પહેલો પ્રશ્ન, જઠરમાં થતી પાચન ક્રિયા. બીજો પક્વાશયમાં પાચન ક્રિયા આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ ઓલ.